ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રેરિત ખેડૂત આક્રોશ યાત્રાનું પ્રથમ ચરણનું દ્વારકા ખાતે સમાપન થયું। કમોસમી વરસાદથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું, ત્યારે કોંગ્રેસ પ્રદેશ કમિટી દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી સાથે વિવિધ 8 માંગણીઓ લઈ સોમનાથથી 6 નવેમ્બરના રોજ ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કરી સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓમાં 432 જેટલા ગામડાઓમાં હજારો ખેડૂતો સાથે મળી યાત્રાધામ દ્વારકા ખાતે આવી પહોંચ્યા હતા। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર પર આકરા પ્રહારો કરી ખેડૂત વિરોધી સરકાર હોવાનું જણાવ્યું હતું। 10,000 કરોડના રાહત પેકેજના નામે ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોને પડીકું પકડાવી દીધું હોય તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું। આગામી દિવસોમાં સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં કરે ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા શક્તિશાળી લડત સતત ચાલુ રાખવામાં આવશે। તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને જોડતી ખેડૂત આક્રોશ રેલીનું પણ આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। માનનીય અમિતભાઈ, માનનીય તુષારભાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારો બધાનો પગાર સરકારની તિજોરીમાંથી થાય છે। વાત સાચી ને? સરકારની તિજોરીમાં પૈસો આવે છે જનતાના ટેક્સનો, અને ટેક્સ કપાય છે દરેક ચીજ વસ્તુ। આ ભાઈ મોબાઈલથી જે રેકોર્ડ કરે છે, મોબાઈલ બજારમાં વેચાય ને કોઈ ખરીદે એમાંથી ટેક્સ કપાય। તમારા ખેતરનો બાજરો અને કપાસ બજારમાં વેચાય ને એમાંથી પણ ટેક્સ કપાય। એ સરકારની તિજોરીમાં જમા થાય અને એમાંથી ભૂપેન્દ્ર પટેલના માનનીય અમિતભાઈ ચાવડા બંનેનો પગાર થાય છે। તો મારો તો પગાર જ ના થાય જો દ્વારકાની સીમમાં કોઈ ખેડૂત પરસેવો ના પાડે, અહીંના કારખાનામાં કોઈ માણસ મજૂરી ના કરે તો મારો તો પગાર જ નહીં થાય। અને એટલા માટે ભગતસિંહને જ્યારે પૂછ્યું કોર્ટની કાર્યવાહી દરમિયાન કે ક્રાંતિ તમે કરો છો, ક્રાંતિ ક્યાં હૈ, ત્યારે ભગતસિંહે કીધું હતું કે ક્રાंति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता। અને નરેન્દ્ર મોદી પૂછો તો કોણ એવું કહે કે हमारा क्रांति से मतलब है अडानी और अंबानी की जेब में सत्ता। આ બે વિચાર વચ્ચેનું અંતર તમે સમજી લેજો। એક તરફ એ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી છે જે સલમાન, શાહરૂખના આમિર જોડે ફોટો પડાવે છે, વિરાટ કોહલીના અનુષ્કા શર્મા જોડે પડાવે છે, અને બીજી તરફ એ રાહુલ ગાંધી છે જે દાડિયાઓ જોડે, ખેત મજૂરો જોડે, ભાગિયાઓ જોડે, કિસાનો જોડે, શ્રમજીવીઓની જોડે ફોટો પડાવે છે। એક તરફ એ નરેન્દ્ર મોદી છે જે મનુસ્મૃતિમાં માને છે, એક તરફ એ કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધી છે તે દેશના બંધારણમાં, સંવિધાનમાં સર્વ સમાજને સાથે લઈને ચાલવાની વાત કરે છે। આપણે બધા જ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છીએ। આપણે બધાનું કર્તવ્ય છે એ કર્તવ્ય સમજી ગુજરાતના જિલ્લે જઈશું, તાલુકે જઈશું, ગામે જઈશું, ખેતર સુધી જઈશું, આખા ગુજરાતને જગાડીશું। અને દેવું માફ ન થાય ત્યાં સુધી આ મુહિમ, આ ચળવળ, આ આંદોલન, આ યાત્રા રોકાવાની નથી। આટલું કહીને મારી વાણીને વિરામ